આજની વાર્તા છે મુકુંદરાય, જેના લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, એટલે કે દ્વિરેફ. રાવૈયા ગામમાં સવારના 9-10 વાગ્યે પાદરે વડલા હેઠળ ગામના ઢોર ભેગા થયેલા છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડ માંડ ઉઠી પાછું છાંયે જાય, તે સિવાય ઢોર પણ નિસ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતા બેઠા છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી ત્યાંથી જડેલ પ્રાચીન વલ્લભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ 3 વર્ષ પહેલાં છે. તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટા માથા હલાવતા હલાવતા જાણે કોઈ કારભારા ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલા ઢોરમાંથી વાંકો ચૂંકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ભરવાડોની ઝોકો વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતા જ તેણે એક નવી ઉઘાડેલ ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માગી ચલમ પીધી. પછી માથા બંધણાનો છેડો છોડતો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે રઘનાથનું ઘર પૂછ્યું. 3-4 દુકાનના વાણિયાઓએ કોઈએ માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતુકની નજર નાખી અને કોઈએ વૈખરીથી શું છે, કોનું કામ છે એમ પૂછ્યું. પેલા ઠાકરડાએ ફરી નામ દીધું, જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં બોલે છે તેમ. કોણ? રઘનાથ કે? એમ 2-3 વાર બોલી એણે કહ્યું. રઘનાથ તો 2 છે. રઘનાથ જોશી પણ એ જોશી ફળિયામાં રહે છે, અને રઘનાથ ભટ્ટ આ ખાંચામાં પહેલું ખડકી બંધ ઘર. રઘનાથ નામ 2-3 વાર બોલાતા એ ઘરમાંથી એક 22 વર્ષની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. ઠાકરડાના હાથમાં તાર જોઈ તેણે ઘર સામું મોં કરી કહ્યું, બાપુ જાવ જોઈએ, ભાઈનો તાર આવ્યો લાગે છે. બાઈએ થીગડાવાળું પણ ચોખ્ખું અબોટિયું પહેર્યું હતું. તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું અને માથાના વાળ આજે જ કઢાવેલા હતા, છતાં તેના અંગે અંગમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી દેખાતા હતા અને પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે તેનામાં હતી. ઘરમાંથી પહેરેલી ધાબળીએ પાઠની ભગવદ્ ગીતાનો ગુટકો એમને એમ હાથમાં રાખી તેના પિતા બહાર આવ્યા અને ઠાકરડા પાસેથી તાર નીચે નખાવી દીધો. બાપ દીકરી ઘરમાં ગયા. તારવાળો તેમનો ઉદ્વેગ જોઈ શીખની આશા છોડી ચાલતો થયો. રઘનાથ ભટ્ટ ધોતિયું પહેરી માથે સફેદ પાઘડી નાખી ખુલ્લે ખભે એક ધોળું ખેસિયું નાખી હાથમાં લાકડી લઈ બજાર તરફ ચાલ્યા. ધ્રુજતા હાથ અને અસ્થિર પગ જોઈ ગંગાએ કહ્યું, બાપુ એમાં ચિંતા ન કરશું. ભાઈને આ વરસ આવવાનું મોડું થયું એટલે તાર કર્યો હશે. કંઈ રોકાણ થયું હશે. તમે કહો તો હું ગામમાં જે વંચાવી આવું. ડોસાએ પોતાના પર કાબૂ મેળવી માથું હલાવી ના પાડી. ચાલવા માંડ્યું. ગામમાં કસડચંદ વાણિયાનો દીકરો ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યો હતો. તેની પાસે જઈ રઘનાથે તાર વંચાવ્યો. ઘણી મુશ્કેલીએ છોકરાએ તાર બેસાડ્યો કે મુકુંદરાય મિત્રો સાથે લોકલમાં આવે છે. કેટલા મિત્રો તે તારમાંથી નક્કી ન થઈ શક્યું. તાર સાંભળી ડોસા ચાલવા માંડ્યા એટલે કસડચંદે 2 ઘડી બેસવા આગ્રહ કર્યો. ડોસાએ કહ્યું કે ઘેર રસોઈ કરાવવી છે એટલે ઉતાવળ છે. કસડચંદે બહુ જ મમત્વથી ડોસાને કહ્યું,
કે આ વખત તો ભાઈની પાસે જરૂર ટપાલની અરજી કરાવવી છે. રાવૈયામાં ટપાલનું દુઃખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમને ટપાલ આવતી. રાવૈયા સ્ટેશન 4 જ માઇલ દૂર હતું, પણ ટપાલ વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી. તેથી એક દિવસ નકામો જતો. રેલવેમાં નવી લાઈન થાય, નવું સ્ટેશન થાય, તેમાં પોસ્ટ ખાતાને શું? એ ખાતું તો સ્વતંત્ર છે ના? રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું, હું નહોતી કહેતી, તમે નકામી ચિંતા કરતા હતા. આવે છે ના? હા, અને સાથે તેના ભાઈબંધોને તેડતો આવે છે. હવે જમણ કેમ કરીશું? ગાડી આવવાનો વખત તો થઈ ગયો છે નહીં? તે દાળમાં હવે જ નાખી દીધો છે? હા. તારે લાડુ કરીશું? ના, ભાઈને લાડુ પસંદ નથી. તેના કરતાં શીરો તેને ભાવે છે. એક દિવસ કહેતા હતા, અને સાથે ભજીયા પણ કરીશું. તમે ભજીયા માટે જે મળે તે લઈ આવો. ઘી પણ જોઈએ. શીરા માટે બદામ તો છે. રઘનાથ ઘીનું વાસણ લઈ એમને એમ ગામમાં ગયા. બીજી બાજુ ગંગાએ તુવેરની દાળનું પાણી કાઢી નાખી તેની લચકો દાળ કરી. દહીં સરસ હતું. તે ભાંગીને કઢી કરવા માંડી. થોડી વારે રઘનાથે તો તાજું લીલી ઝાંયવાળું ઘી અને બીજા હાથમાં કોળું લઈને આવ્યા અને કહ્યું, બીજું તો કાંઈ ન મળ્યું. કાંઈ ફિકર નહીં. તમે તેના પાતળા પતીકા કરો. એ તો કોળાના પણ સરસ ભજીયા થશે. ગંગા ઉઠી અને ભજીયા માટે ચણાની દાળ દળવા બેઠી. ડોસા અતિ ચીવટથી ભજીયા માટે પાતળા પતીકા કરવા બેઠા. એમ આ થોડી મિનિટ પર ચિંતાજન્ય શાંતિમાં ડૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાયમાં પડ્યું. રઘનાથ ભટ્ટ ગામના પ્રતિષ્ઠિત અને નાત જાતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં મા બાપ ગુજરી ગયા હતા, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગરમાં અને પછી કાશીમાં જઈ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા. જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાંડ વગેરે ભણેલા હતા. તેમનો કંઠ ઘણો મધુર હતો, અને જ્યારે ભાગવતની કથા કરતા, કૃષ્ણ યમુનામાં પડતા યશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપિકા ગીત ગાતા, ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતા. પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘરે પરણ્યા હતા, અને તેમના જૂના ઘરાકો અને ગિરાસ તેમના કંકાસિયા કાકા પાસેથી એની મેળે પાછા આવ્યા. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારો પણ કર્યો હતો. તે મોટી ઉંમરે પરણ્યા હતા, એટલે તેમની પત્ની નાની ઉંમરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં ગણાતું. હરકોરને રસોઈ ઘણી સારી અને ત્વરાથી કરતા આવડતી. તેના જેવી પાતળી મોટી ફૂલેલી અને બરાબર ચોડવેલી રોટલી કોઈક જ કરી શકતું, અને પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઈ ન કરી શકતું, અને જાડી વાટ કરતાં 2 પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી. પણ આ સુખ ઝાઝા દિવસ સુધી ટકી શક્યું નહીં. 9 વર્ષની ગંગા અને 6 વર્ષના મુકુંદને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘનાથને સારા સારા ઘેરથી કહેણ આવ્યા, પણ તેણે મોટી ઉંમરે ફરી પરણવાની ના પાડી, અને છોકરાને ઉછેરીને મોટા કરવા ઉપર જ જીવન ગાળવા માંડ્યું. છોકરા નાના હોવાથી અને રાગા દ્વેષીલા હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડ્યું. છતાં કરકસરથી અને અંગ મહેનતથી તે સારી રીતે રહી શકતા અને 5 પૈસા બચાવી પણ શકતા. ગંગા 14મે વર્ષે વિધવા થઈ. એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડ્યો. પશ્ચિમ વયમાં આ ઘા ઠેઠ સુધી રૂઝાઈ ન શક્યો. ગંગામાં માતાની આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ધીટપણું ઉતર્યા હતા. તેણે જ નાના ભાઈને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઉઠાવી લીધો. રઘનાથની સેવા
તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી. પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહીં. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવા કાર્યોનો ઉત્સાહ મંદ થયો ને દહાડે દિવસે તે ઓછા બોલા થતા ગયા. ભગ્ન હૃદયમાં જાણે તેમનું જીવન વેગથી સરવા માંડ્યું. માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઈચ્છામાં નિઃશબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી. આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી. ઉલટું દુઃખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂજ્ય ભાવ થયો હતો. મુકુંદમાં મા બાપની સર્વશક્તિ ઉતરી આવી હતી ખરી, પણ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી. અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મેટ્રિક થયા પછી તે કોલેજમાં ગયો હતો. અત્યારે BScના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો. કોલેજ અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવિ કારકિર્દી કંઈક ચોક્કસ સ્વરૂપ પકડે છે અને કોલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વર્ષમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુંદરાયમાં પણ આ વર્ષ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો, પણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માંગતી અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કોલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થીની હતી. પુરુષો તરફ કંઈક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબેટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી, પણ ઘણીવાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષોને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફેશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસમાં સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલા પોઈન્ટ્સ તેને મળતા અને તેના વળતા ફટકા નહીં લઈ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો ભાવ તો મુકુંદને મળ્યો. એકવાર મુકુંદે તેના પક્ષકાર થઈ તેને 3 સેટોમાં લાગ લગાટ જીત અપાવી ત્યારથી એમની મૈત્રી વધી. લેબોરેટરીમાં પણ બંને અનાયાસે ઘણીવાર એક જ ટેબલ પર ભેગા થઈ જતા. એકવાર મુકુંદના ટેબલ પર મિસ ગુપ્તા જઈ ચડ્યા. મુકુંદે ટેસ્ટ ટ્યુબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું. તે બતાવી કહ્યું, મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો? મિસ ગુપ્તાએ હા પાડી. મુકુંદે વાત લંબાવી. સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી? મિસ ગુપ્તાએ ફરી હાક પાડી. મુકુંદ આગળ વધ્યો. તમને નથી લાગતું આ વાદળી રંગની સાડી હોય તો શોભે? મિસ ગુપ્તાએ કહ્યું, હા, એ રંગની સાડી હોય છે પણ ખરી. મુકુંદે જરા આગળ વધારે બહાદુર થઈ કહ્યું, હોવી જ જોઈએ. હિન્દુસ્તાન તો રંગનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તો કેવું? મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુંદને એ રંગનું સોલ્યુશન બનાવવા કહ્યું. મુકુંદે કહ્યું, તમે પોતે જ બનાવો, હું બધી સામગ્રી કરી આપું. મુકુંદે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ ટ્યુબ અને બીજા હાથમાં શીશી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી. અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઈ અને છેડો સરવા લાગ્યો. અર્ધું જાણતા અર્ધું અજાણતા તેનાથી મુકુંદરાયનું નામ દેવાઈ ગયું અને મુકુંદે કંઈ નહીં કહી તેનો છેડો બહુ જ વિવેક
અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ ત્યારથી મુકુંદ જ આખી કોલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો. મુકુંદની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફેશન થઈ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો, રેકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી. મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહીં. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા, પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઈ શકતો નહીં, પણ બ્લેન્કો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલુન, નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો, પણ ઝીણા ફરફરતા ધોતિયા તે સુંદર રીતે પહેરતો. આ બધાનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો, પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખર્ચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણીવાર પૈસા મંગાવવા પડતા. તેની છેવટની ફતેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વેકેશન ગાળવા આવતા હતા. ગંગા અને રઘનાથ ભાઈ માટેની ધામધૂમમાં પડ્યા હતા. એટલામાં બાપના તીવ્ર કાને બહાર એકાનો અવાજ સાંભળ્યો. તે સાંભળી તે ખડકી તરફ ધીમે ઉઠીને જાય છે. એટલામાં એકામાંથી એકદમ ઉતરી કમ ઓન કરતો મુકુંદરાય ખડકીમાં આવ્યો. તેની પાછળ 2 જણા ખાખી ખમીસ, ખાખી નેકટાઈ અને ધોતિયા પહેરેલા, એક હાથમાં બિસ્તરો અને બીજા હાથમાં ટેનિસનું પ્રેસમાં દબાવેલું અને ખાખી રબરની ખોળવાળું રેકેટ લઈને ખડકીમાં પેસતા હતા. રઘનાથે ભાઈ આવ્યો કહ્યું, પણ મુકુંદરાયનો મિત્રો તરફનો વિવેક હજી પૂરો થયો નહોતો, એટલે તેણે કાંઈ જવાબ ન દીધો. અંદર આવી મુકુંદરાય ઘંટીના અવાજથી જાણે પોતે દોરી રાખેલું કોઈ સુંદર ચિત્ર કોઈએ ભૂંસી નાખ્યું હોય તેમ ચીડાઈને બોલ્યો, આ અત્યારે ઘંટી કોણ ચલાવે છે? ગંગાએ જરા લોટવાળા હાથ ખંખેરતા હસતા મોઢે બહાર આવી કહ્યું, ભાઈ, તમારે માટે ભજીયાનો લોટ જરા દળતી હતી. મોઢું કેમ સુકાઈ ગયું છે? મુકુંદે એ જ અવાજમાં કહ્યું, પણ હજી તમે રસોઈ ન કરી? મેં તાર કર્યો હતો ને. કેટલું બધું મોડું થયું. અલ્યા એકાવાળા, ટ્રંકો અંદર લાવ. આવો ને મિસ્ટર પંડિત, મિસ્ટર ચોકસી. બંને બહેમાનો ઘંટીના અવાજથી મુકુંદરાયને જે આઘાત લાગ્યો હતો તેના સાક્ષી થઈ તેની સ્થિતિ વધારે કફોડી ન કરવા ખડકી બહાર સામાન લેવા પાછા ગયા હતા. તે અંદર આવી ઊભા રહ્યા. મુકુંદરાયની પૂર્વની મૂંઝવણ હજી બંધ પડી નહોતી અને તેથી અંદર બોલાવેલા મિત્રોને શું કહેવું તે તેને તરત સૂઝ્યું નહીં. ખુરશી ટેબલ હોય તો મિત્રોને અંગ્રેજીમાં કહી શકાય કે કૃપા કરી તમારી બેઠક અહીં લ્યો, પણ આ તો ઓટલું, તેના પર ચડવાના પગથિયાં, તેમાં મિત્રોને શું કહેવું? આ ગામની અને ઘરોની રચના તેને બહુ જ અર્થ વિનાની લાગી. તેના પિતા તેના આગલા પ્રશ્નનો જવાબ ગળી જઈ તેને વિવહલતા કંઈક સમજી બોલ્યા, આવો ને ભાઈ, અહીં બેસવું હોય તો અહીં બેસો, ખાટલા ઉપર, નહીં તો ખડકી ઉપરની મેડીએ તમારો ઉતારો રાખ્યો છે, ત્યાં સામાન મુકાવો. મુકુંદને પોતાની પ્રતિષ્ઠાને સાચવી રાખવા અને મિત્રો માટેની ચીવટ બતાવવા હજી જરા વધારે પ્રશ્નો કરવાની જરૂર લાગી. ઉપર સાફ કરાવ્યું છે? ડોસાએ અતિ ભારપૂર્વક કહ્યું. રજાઓ પડી ત્યારથી બહેન એ મેડી હંમેશા સાફ કરે છે.
આ ઉત્તર પણ તેને રૂજ્યો નહીં. એકાવાળાને બિસ્તરો અને ટ્રંકો ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું, પણ ત્યારે હજી સુધી રસોઈ કેમ તૈયાર થઈ નથી? મેં આટલા માટે તો તાર કર્યો હતો. પણ ભાઈ, તાર તો હજી હમણાં આવ્યો, અને ગામમાં વંચાવવાનું પણ તો દુઃખ. રેલવેનો તાર મૂકનાર મુસાફર પહેલાં જવલ્લે જ પહોંચે છે. એ હકીકત સર્વ જાણે છે, પણ માણસ કોણ જાણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હંમેશા અર્થહીન હોય છે, અને તેને નહીં સ્વીકારનારના કાર્યોને અર્થહીન કરે છે. મુકુંદે ઘણા જ વેગથી કહ્યું, અરે તાર તે કેમ મોડો આવે? મેં ઠેઠ ઝાંખરિયા જંકશનથી કર્યો હતો ને. ગંગાએ ભાઈની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું, ભાઈ, એ તો અમને શી ખબર પડે? પણ જે તે, તમારે જમવાનું નહીં મોડું થાય. ચા બા પીશો, નાહશો, ત્યાં રસોઈ તૈયાર હશે. ગંગાના હાસ્યથી મુકુંદના મનનું હાસ્યદ્વાર ખુલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે માફી માંગતો હોય તેમ પોતાના મિત્રો તરફ વળીને તેણે હસીને કહ્યું, આ તો ગામડું છે. તાર કરીએ તો પણ આ સ્થિતિ. મિત્રોએ કંઈ નહીં કહી પોતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ ટ્રંકો અને બિસ્તરા મેડી ઉપર ચડાવી દીધા હતા. એટલે ચાલો ત્યારે ઉપર જઈએ કહી તે મિત્રોને લઈ મેડી તરફ ચાલ્યો. ત્યાં એકાવાળાએ ભાડું માંગ્યું. મુકુંદે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. તેની ચાંપો ચપચપ ઉઘાડી અને અંદરથી 1 રૂપિયો કાઢી એકાવાળા તરફ જાણે રૂપિયામાં શું છે એવા અભિનયથી ફેંક્યો. એકાવાળો રૂપિયો લઈ ચાલવા જતો હતો ત્યાં રઘનાથ ભટ્ટે કહ્યું, કેમ ભાઈ, આટલું બધું ઠરાવ્યું હતું? એકા તો 8-10 આનામાં આવે છે. મુકુંદે બેદરકારીથી જવાબ આપ્યો, અમે તો કોઈ દિવસ ભાડું ઠરાવતા જ નથી. એટલી રકમમાં પાછું શું માંગવું? એની પાસે છૂટા પણ નહીં હોય. કેમ અલ્યા, છૂટા પૈસા છે? પેલો તો ના જ પાડે. ના. મુકુંદે વાત બંધ કરાવવાને માટે મોઢાનો ફેરફાર કર્યો, પણ તેના પિતા સમજી શક્યા નહીં. તેમણે કહ્યું, એટલા પૈસા તો ઘરમાંથી પણ નીકળશે, નહીં તો બજારમાંથી પણ મળશે. મુકુંદે આખરે છેવટના ફેસલાના અવાજથી કહ્યું, કાંઈ નહીં, બિચારો ગરીબ છે. એકાવાળો આ રઘનાથ ભટ્ટના દીકરાને સલામ ભરી ચાલતો થયો, પણ પોતાના ઘરની સ્થિતિ આમ 4-6 આના પાછા લેવા જેવી છે એ બાબત આટલી બધી ખુલ્લી રીતે ચોડાઈ તેથી મુકુંદને ઘણું માઠું લાગ્યું. પ્રયત્નથી હસતું મોં રાખી તે ઉપર ગયો. સમાન સાથે નિરર્થક હાસ્ય અને અસમાન તરફ નિરર્થક તોછડાઈ એ આધુનિકતાના લક્ષણો છે. ઉપર જઈ થોડી વાતચીત કરી પછી ચા પીધી. ચા પીધા પછી સવારના શારીરિક નિત્યકર્મો કરવાનો આ મિત્રોનો રિવાજ હતો, અને આવી ટેવો પોતાની વૈયક્તિક વિશિષ્ટતા તરીકે તેઓ જાળવી રાખતા હતા અને વધારતા જતા હતા. ધીમે ધીમે ચા પી સિગરેટ પીતા પીતા મુકુંદ કોઈવાર બીજાની આપેલી સિગરેટ પીતો, પણ આજે તેના પિતાના માનમાં તેણે લેવા ના પાડી હતી. 3 જણ બહાર ગયા. ગંગાનું કહેવું અક્ષરશઃ ખરું પડ્યું. મુકુંદ અને તેના મિત્રો આવીને નાહી રહ્યા ત્યારે જમવાનું તૈયાર થઈ ગયું હતું. વૃદ્ધ રઘનાથ જુવાનો સંકોચ ન પામે તે માટે પોતે પાછળથી જમવાની ઈચ્છા બતાવી અધૂરી રહેલી માળા પૂરી કરવા બેઠા. ગંગાએ પાટલા અને લોટા ભરીને તૈયાર કરી મૂક્યા હતા. ત્યાં 3 કોલેજીયનો બેઠા. મુકુંદે કહ્યું, ગંગા, લે પીરસ. ગંગા શીરો, પૂરી અને દાળ પીરસેલી થાળીઓ બહાર લાવી. એ જોઈને જ મુકુંદનો પિત્તો ગયો. તે બોલી ઉઠ્યો, શીરો કેમ કર્યો છે? ગંગાએ ધીરજથી જવાબ આપ્યો, ભાઈ, આજે બીજું કરવા વખત જ નહોતો. મુકુંદે જ એકવાર કહેલું કે શીરો તેને બહુ ભાવે છે, પણ ગંગા કુદરતી રીતે જ કળી ગઈ કે એ જવાબથી ભાઈની સ્થિતિ ખરાબ થશે, એટલે તે ગમ ખાઈ ગઈ. પણ મુકુંદ એમ શાંત થાય એમ નહોતો.
એને એ જવાબ ન આપ. પૂરણપોળી કરવી હતી. ભાઈ દાળમાં હવે જ નાખી દીધો હતો. ફરી દાળ મૂકું તો ઘણી વાર થઈ જાય. અને શાક તો બિલકુલ કર્યું જ નથી. બીજું કંઈ મળ્યું નહોતું, પણ ભજીયા કર્યા છે. ઉપરી અમલદાર તાબેદારનો ખુલાસો સ્વીકારતો હોય એવી અવાજે મુકુંદે કહ્યું. ઠીક, ત્યારે શેના કર્યા છે? કોળાના. મુકુંદને આ અસહ્ય લાગ્યું. તેણે ચાખવા જેટલી રાહ જોઈ હોત તો તેને અને તેના મહેમાન મિત્રોને સમજાત કે શહેરના ભજીયાથી આ કોઈ રીતે ઉતરે તેવા નહોતા. પણ તેને તો કોળાનું નામ જ ખરાબ લાગ્યું. તેનાથી મોટા અવાજે બોલી જવાયું. કોળાના તે કંઈ ભજીયા કહેવાય? ગંગાને ઘણું ઓછું આવ્યું. તેણે કંઈ જવાબ ન આપ્યો. મુકુંદને પણ પોતાની પ્રતિષ્ઠા માટે એ જ જોઈતું હતું. બહેનના સામું પણ મુકુંદે જોયું નહીં. તેણે થોડીવાર રોષભર્યા મોંએ ખાધા કર્યું અને પછી મિત્રો સાથે શહેરની સિનેમા પાર્ટીઓ વગેરેની વાતો કાઢી તેમનું મનોરંજન કરવા માંડ્યો. મુકુંદરાયને અંગ્રેજી ભણેલા તરીકે સ્ત્રી માટે માન પણ ન હોય એ વાંચનાર કદાચ માનવા તૈયાર નહીં હોય. પણ હું એમ ક્યાં કહું છું? મેં તો પહેલેથી જ જણાવ્યું છે કે મુકુંદરાયને સ્ત્રીઓ માટે માન હતું. સ્ત્રીઓ તરફ ઘણો સારો આદરભાવ રાખવા માટે તેના મિત્રો તેના તરફ ઘણો આદરભાવ રાખતા. પણ સ્ત્રીઓનો એક અર્થ પત્ની પણ થાય છે. ઘણીવાર અનેક અર્થોમાંથી એક જ અર્થ હૃદયમાં અને કાર્યમાં ઉતરવા પામે છે. સવારે ટપાલ સંબંધી થયેલ વાતચીત મુકુંદને કહેવાને રઘનાથ ઘણા વખતથી રાહ જોતા હતા. પણ તેમને વાતનું મુખ મળતું નહોતું. છતાં ધીમેથી વાત કાઢવા તેમણે કહ્યું. કેમ, હવે તો આરામ લેશો ખરું ને? મુકુંદે ટૂંકમાં હા કહી. રઘનાથે આગળ ચલાવ્યું. પછી જરા આ ભાઈઓને ગામ દેખાડજો. પેલી તળાવની પાળ ઉપરની દેરી બતાવજો. તેમાં શિલાલેખ છે તે બતાવજો. મુકુંદને ગામડાની વાત જ કાપી નાખવી હતી. તે કહે, હવે એમાં તે શું જોવું છે? ડોસા ત્યાં પણ પાછા પડ્યા. તો પણ આગળ બોલ્યા. તો પણ જરા નમતે પહોરે કસડચંદને ત્યાં જજો. તેઓ સંભાળતા હતા તમને અને કહેતા હતા કે આ વખત તો ભાઈની પાસે ટપાલની અરજી જરૂર લખાવવી જ છે. આ બધી ક્ષુલ્લક બાબતોથી વળી મુકુંદને માઠું લાગ્યું. તેણે જવાબ આપ્યો. તે અમે આમ કોલેજમાં ખૂબ કામ કરીને થાકીને આવ્યા હોઈએ ત્યાં વળી અરજી ક્યાં લખવા જઈએ? અને આમ કહેતા માથાની બાબરી આંખ પર સરી આવતી હતી તેને જગાએ પાછી ફેંકવા તેણે મોઢું ત્રાંસું ઉછાળ્યું. તેથી તેના મનના અને વાણીના ઉછાંછળાપણાનો એ બરાબર ઉચિત અભિનય થઈ રહ્યો. તેના બાપે બોલવાનું બંધ કર્યું. ત્રણેય જણા મેડીએ સૂવા ગયા. મિસ્ટર પંડિત અને ચોકસી તો ઊંઘી ગયા, પણ મુકુંદને ઊંઘ ન આવી. તેનું ચિત્ત વિચારે ચડ્યું. ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું. હવે આ ચોકસી ને પંડિત એમ જ માનશે કે હું ગરીબ છું. કોલેજમાં બધે કહી દેશે. મેં નિશાની કરી તોય એકાવાળાની વાત પડતી ન મૂકી. હું કોલેજમાં કેટલી કરકસર કરું છું તે એ સમજતા જ નથી. મિસ્ટર દલાલ 25 રૂપિયાનું રેકેટ વાપરે છે અને હું 8 રૂપિયાનું વાપરું છું. તેથી જ તે દિવસે ટુર્નામેન્ટમાં હારી ગયો. છતાં સ્ટાઇલ તો મારી જ વખણાઈ હતી. કલેક્ટરે અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું. હવે આમ ક્યાં સુધી સહન કરવું? ક્યાં સુધી માન રાખવું? હવે મારે ડોસા સાથે ચોખવટ કરવી જ જોઈએ. માન રાખવું એ મનની નબળાઈ છે. મુકુંદ મિત્રો જાગે નહીં એમ બાપને કહેવાનું નિશ્ચય કરી ઉઠ્યો અને રઘનાથ પાસે ગયો. મુકુંદની વર્તણૂકથી એમને માઠું લાગ્યું હતું અને રુચિ નથી એમ કહી તે જમ્યા પણ નહોતા. અત્યારે ઉદાસ થઈને થાકીને જરા આડે પડખે થયા હતા. જરા સળવળાટ સાંભળતા જ આંખ ઉઘાડી મુકુંદને જોઈ તેઓ બેઠા થયા. મુકુંદ પાસે બેઠો.
પણ કોણ જાણે તેના મિત્રો અને કોલેજનું વાતાવરણ નહોતું તેથી કે પિતા પાસે છૂટ લેવાની ટેવ નહોતી તેથી તે વાત શરૂ કરી શક્યો નહીં. તેણે ફરી સબળ થવાનો નિશ્ચય કર્યો અને કૃત્રિમ વેગ અને બળથી તે બોલવા માંડ્યો. પણ આથી તેના બોલવામાં કાંઈ મર્યાદા કે ઢંગધડો કે ક્રમ કે વિચાર સંકલ્પના પણ રહી નહીં. આવું ક્યાં સુધી સહન કરી શકો? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઈબંધોના દેખતા ખોવરાવી છે. મારે રેકેટ વગર ચલાવવું પડે છે. તમે નકામો લોભ બહુ કરો છો. હું તમારી આમન્યા ક્યાં સુધી રાખું? વગેરે જેમ આવે તેમ બોલી ગયો. રઘનાથ પોતાની ટેવ પ્રમાણે ચૂપ જ રહ્યા. ફરી મુકુંદને ન સમજાયું કે હવે શું કરવું, પણ એટલે આવ્યા પછી વાત પૂરી કર્યા સિવાય ઉપાય નહોતો. તેણે ફરી બળનો નિશ્ચય કર્યો અને પૂછ્યું, ત્યારે શું કહો છો? રઘનાથ ખિન્ન પણ શાંત વદને બોલ્યા, શેનું? આ પૈસામાં હેરાન થાઉં છું તેનું. પણ પૈસા તો છે તેટલા મોકલું છું, બીજા ક્યાંથી કાઢું? મુકુંદને તો હવે વાત ઠેઠ પહોંચાડવી હતી. તેણે કહ્યું, તો ખેતરો વેચી નાખો. હું મારા અભ્યાસ ખાતર ગમે તેટલો આત્મભોગ આપવા તૈયાર છું. પણ ખેતરો એમ વેચી દઈએ તો ગંગાનું શું થાય? મુકુંદને એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા. વિધવા વિવાહ નહીં કરવાના અનેક અનિષ્ટ પરિણામો ઉપરાંત તેને બીજા ઘણા દેખાયા. આ ઉપાય પિતાને સમજાવવાનું તેને મન થઈ ગયું, પણ જીભ ન ઉપડી. બધા વિચારો સંકેલીને તેણે એટલું જ કહ્યું, ગંગાની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે બરાબર ખર્ચ કરીએ તો મારે સારી ઓળખાણ પીછાણ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો થાય. ગંગાનો નિભાવ તો તેથી સહેજમાં થઈ જશે. તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુંદ મોટો થઈને કમાય એ એમને એટલું બધું અસંભવિત ન લાગ્યું, પણ કમાઈને બહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુંદ કોલેજમાં કેવા ખર્ચ કરે છે અને બીજા તેને કયા કયા કરવા છે તે જાણતા નહોતા. પણ મુકુંદે આજ સુધી સારા રેકેટ, સારા જોડા, કોટ, પેન્ટ, જાત જાતના કોલર, ટાઈ, હેટ વગેરે લેવાના અનેક મનસૂબા કરીને અંતરમાં સંઘરી રાખ્યા હતા. તેનો ભાવ તેના મોં પર શું જાણે શાથી રઘનાથ કળી ગયા. તેમને સમજાયું કે મુકુંદની કમાણીમાં ગંગાનો સમાસ થવાનો નથી અને એક દીર્ઘ નિશ્વાસ નાખી તે માત્ર એટલું જ બોલ્યા, એમ ન થાય. મુકુંદ હજી પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂઝ્યું નહીં તેથી ઠીક ત્યારે કહીને ઉઠ્યો. છેલ્લા શબ્દો બોલતા તેણે ફરી મોઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયો. ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેથી તેને ઘણું જ માઠું લાગ્યું હતું. પણ મનનો ભાવ દબાવી તે નિત્ય સમયે પાણી ભરવા ઉઠી. આજે પાણી વધારે વર્યું હતું તેથી તે 2 હાંડા લઈ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રઘનાથ સ્વાભાવિક રીતે જ ઉઠ્યા અને બારણામાં જઈ કહ્યું, ગંગા, 2 હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઈએ તો પૈસા લઈ મગાવ. આ તો નાનો હાંડો છે. એમ કહેતા તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ. મુકુંદ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખોલી વાંચવા માંડ્યો હતો. થોડી વારે તેના મિત્રો જાગ્યા. કેમ, ચા કરીશું? કહી તેણે ચા કરવા શરૂઆત કરી. મિત્રોએ હવે કાંઈક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મુકુંદની નાત, જાત, તેના ભાંડું વગેરેથી શરૂ થઈ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો અને તે ઉત્સાહમાં મુકુંદ સ્ટવને જોરથી પંપ કરતો જતો અને બધા ઊંચે સાદે વાતો કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને આવી અને ખડકીમાં બંને હાંડા સાથે પેસાય તેમ નહોતું તેથી ઉપલો હાંડો ઉતરાવવા તેણે મુકુંદને સાદ કર્યો.
મુકુંદે તે સાંભળ્યો નહીં, પણ તેના પિતા ગંગાના જ વિચારો કરતા હતા. તે ખડકીએ આવી પહોંચ્યા. હાંડો ઉતારતા દરમિયાન તેમણે ઉપરથી મુકુંદના કેટલાક તૂટક વાક્યો સાંભળ્યા. અનેક અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે નાથ, વિધવા વિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રઘનાથ અને ગંગા બંને મુકુંદે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયા કે મુકુંદ ઘર, ગંગા, પોતાના સિવાય સર્વને વિશે ઘણું જ અપમાનકારક બોલતો હતો. બંને બોલ્યા વિના ઘરમાં ગયા. સાંજના 5 વાગ્યે મુકુંદ ગામમાં જઈ એકો કરી લાવ્યો. એકાવાળા પાસે સામાન એકામાં મુકાવી ઓટલા પાસે ઊભો રહી બોલ્યો, મારા મિત્રો જાય છે, તેમને મૂકવા હું સ્ટેશન સુધી જાઉં છું. સાંજે જમવું નથી, મારી રાહ ન જોશો. જવાબની રાહ જોયા વિના હાથમાં લાકડી ફેરવતો એ મિત્રોની સાથે ચાલ્યો. ઘરમાં સર્વત્ર સુનકાર થઈ રહ્યો. કોઈ મોટું તોફાન આવે એ અનેક વાહનોને ફાડી તોડી ડૂબાડી પસાર થઈ જાય અને પછી દરિયામાં શાંતિ ફેલાય તેવી શાંતિ ઘરમાં ફેલાઈ રહી. રઘનાથને ઘણીવાર ઉદાસીનતા થઈ આવતી. ત્યારે થોડા સમયની શાંતિથી જ તે સ્વસ્થ થતા. તે ગંગા જાણતી હતી, માટે તે કશું બોલી નહીં. ઠેઠ રાત પડવા આવી ત્યારે તેણે ધીમે રહી કહ્યું, બાપુ, જમવા ઉઠો ને, તમે સવારના જમ્યા નથી. પણ આજની ઉદાસીનતા હજી ઉતરી નહોતી. ગંગા પિતાની પાસે આવીને બેસી રહી, પણ રઘનાથ કશું બોલ્યા જ નહીં. કોઈ એક જ બિંદુ ઉપર નજર કરી બેસી રહ્યા. ગંગાને લાગ્યું કે ડોસાના મનનો ઉભરો વાત કરાવ્યા વિના સમશે નહીં. તેણે કહ્યું, તમે એમાં દિલગીર શું થાવ છો? તેણે તાર મોકલ્યો છતાં રસોઈ બરાબર ન કરાઈ, તેથી ભાઈ ઘણા ચીડાઈ ગયા. તેમાં તમે શા માટે દિલગીર થાવ છો? ડોસા છતાં પણ શાંત જ રહ્યા, નજર પણ ન ખસેડી. વસ્તુસ્થિતિનો વધારે મર્મ ભાગ ખોલવાની જરૂર જણાઈ. ગંગાએ કહ્યું, તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો? હું કંઈ અશક્ત કે નિરાધાર નથી થઈ ગઈ, અને મારે ભાઈ જેવો ભાઈ છે. ડોસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હોય તેમ કહ્યું, એ હવે આપણો નથી રહ્યો. ડોસા બોલવા માંડ્યા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું, હવે એવું તે હોય? ડોસાએ ફરીથી કહ્યું, હા, એ આપણો ન હોય. એ ગયો જ સમજો. એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આવ્યો, એ મુકુંદ ગયો છે. મુકુંદે પોતાના જેવા સુધરેલા માણસને કોઈ મિત્ર નહીં, કોઈ વિનોદનું સાધન નહીં, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે તે ઘણી નિખાલસતાથી મિત્રોને રસ્તે કહ્યું, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાલ્યો પણ ગયેલો. તેણે એકાવાળા સાથે કહેવડાવ્યું હતું કે પોતે ગયો છે તે સંદેશો એકાવાળાએ બરાબર રઘનાથ ભટ્ટને ત્યાં પહોંચાડ્યો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મળી ગયું કે રઘનાથ ગંગાને કશું પૂછવાનું રહ્યું નહીં. ગંગાએ જોયું કે હવે દલીલને અવકાશ નથી. તેણે પિતાને વધારે શાંતિનો સમય આપવા પથારી વગેરે કેટલું ઘરનું કામ કર્યું. તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખત રઘનાથ જ પહેલાં બોલ્યા, આપણે અંબાજી ગયા હતા, તે યાદ છે? વિષયાંતરની આશાથી ગંગાએ કહ્યું, હા. ત્યાંથી કુંભારિયાના દેરા જોવા ગયેલા, તે તને યાદ છે? હા. એ દેરા વિમળશાએ બંધાવેલા. એમ કે? એ વિમળશા અંબાજીનો ભક્ત હતો. પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો, અને તે સરળ ઉત્સાહથી હોંકારો દેવા લાગી. તે એકવાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવના પગથિયા પર વણઝારો બેઠો હતો. તેણે પાણીનો પૈસો માંગ્યો.
વિમળ શાહે શેનું એમ પૂછ્યું. વણઝારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે આ વાવ બાંધનાર પીથો મારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપુ કી વાવ પર લાગો લેવા આવ્યો છું. વિમળ શાહને થયું કે મેં આવા દેરા બંધાવ્યા, પણ મારી પછવાડે કપૂત જાગે તો મારા દેરાનીએ આવી દશા થાય. ગંગાનો હોંકારો શિથિલ પડતો ગયો. પછી અંબાજી પાસે ગયો. તેને અંબાજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, બેટા માગ માગ. વિમળ શાહે કહ્યું, માજી બીજું કાંઈ ન માગો, માંગો એક નખોદ. હવે ગંગાનો હોંકારો નિશ્વાસ જેવો થઈ ગયો હતો. બીજી વાર કહ્યું, માગ માગ. ફરી વાર પણ નખોદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું. ત્રીજી વાર પણ નખોદ માંગ્યું. ડોસા ફરી નીરવ શાંતિમાં પડ્યા. આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી. ફરી મળીએ ગુજરાતી ભાષાની એક બીજી વાર્તા સાથે.